જય સ્વામિનારાયણ વાલા ભક્તો. વડતાલ દેશ, લક્ષ્મીનારાયણ દેવ ગાદી, હરિકૃષ્ણ મહારાજ. વાલા ભક્તજનો, જીવનની અંદર સત્સંગ બહુ કર્યો. સત્સંગની અંદર આપણે આપણી વાતો બહુ રાખી અને સમજી, પણ જીવનમાં જ્યારે ત્યાગ કરવાનો આવે ને, ત્યાગ, ત્યારે બહુ મોટી તકલીફ થાય છે. આપણને કોઈની પાસેથી લેવામાં જે તકલીફ નથી પડતી, એનાથી 1,00,000 ગણી ત્યાગ કરવામાં પડે છે. સત્સંગમાંથી ધન તો ખૂબ ભેળું કર્યું આપણે, પણ એ ધનથી ભગવાન સ્વામિનારાયણના મંદિરો બનાવ્યા, સંસ્થાઓ બનાવી. પછી એ મંદિરો અને સંસ્થાઓ લક્ષ્મીનારાયણ દેવને તાબે કરવાની જ્યારે વાત આવે, દેવને સોંપી દેવાની એ મિલકતની વાત જ્યારે આવે, ત્યારે આપણને ગળે કેમ નથી ઉતરતું કે આ દેવનું છે, આપણે દેવને પાછું આપી દઈએ. પણ સાહેબ, સલાહ દેવી બહુ સહેલી છે, પણ એની એ જ સલાહ, એના એ જ શબ્દોમાં જ્યારે રિટર્ન આવે, ત્યારે એ સલાહ આપણે સ્વીકારી શકતા નથી. કારણ સત્સંગીઓએ કરોડો રૂપિયા તમને આપ્યા, મંદિરો બાંધ્યા, સંસ્થાઓ બાંધી, સ્કૂલો બનાવી, પણ એ બધું લક્ષ્મીનારાયણ દેવના નામે તમને આપ્યું. તો ભાઈ, લક્ષ્મીનારાયણ દેવને તાબે કરવામાં ક્યાં આપણને મૂંઝવણ થાય છે સાહેબ? સ્વીકારી લેવું બહુ સહેલું છે, પણ ત્યાગ કરવો બહુ મોટી વાત છે. જો લક્ષ્મીનારાયણ દેવને નામે મિલકત આપણને મળી હોય, તો એ મિલકત લક્ષ્મીનારાયણ દેવને તાબે થવી જ જોઈએ. તો જ આપણે સાસા સત્સંગી. વાલા ભક્તજનો, આ બહુ ગૂઢ વાત છે, બહુ રહસ્યવાળી વાત છે. લક્ષ્મીનારાયણ દેવની મિલકત લક્ષ્મીનારાયણ દેવને તાબે જ થવી જોઈએ.